નમસ્કાર દોસ્તો, હું આદિત્ય શાહ હાર્ટ ઓફ લિટરેચર તરફથી અમારી ટીમના કવિ ધ્રુવ પટેલ કે જેમનું ઉપનામ અચલ છે, તેમની એક રચના જો જગતમાં કોઈ સવાલ જ ન હોત આપ સૌની સમક્ષ પ્રસ્તુત કરી રહ્યો છું। અગ્નિ પરીક્ષામાં સળગતી સીતા ના હોત, માર્ગદર્શન માટે હાથોમાં ગીતા ના હોત, જો આ જગતમાં કોઈ સવાલ જ ન હોત, દુનિયામાં ગુનાઓની કોઈ સીમા ન હોત, સંસ્કારોના બંધનની કોઈ ગરિમા ન હોત, જો આ જગતમાં કોઈ સવાલ જ ન હોત, એકબીજા વિરુદ્ધ ખોટા કારસ્તાન જ ના હોત, કેમ કે કોઈના મનમાં શંકાને સ્થાન જ ના હોત, જો આ જગતમાં કોઈ સવાલ જ ના હોત, ગુરુ શિષ્ય વચ્ચેના સંબંધનું જોડાણ ન હોત, ખોટા તથ્યો અને વિચારોનું તોડાણ ન હોત, જો આ જગતમાં કોઈ સવાલ જ ના હોત, સમાજના દ્રષ્ટિની નીચી વર્તન ત્રાંસુ ન હોત, એ વિધવા નારીની આંખમાં આંસુ ન હોત, જો આ જગતમાં કોઈ સવાલ જ ના હોત, વધતા જતા કૌભાંડો પર કોઈ રોક જ ના હોત, ન હોત મનમાં કોઈ પ્રશ્ન તો કોઈ શોક જ ના હોત, જો આ જગતમાં કોઈ સવાલ જ ન હોત, જ્ઞાતિ જાતિના ભેદભાવમાં કોઈ માનનાર ના હોત, હે પ્રભુ તમારી હાજરીના પુરાવાનો કોઈ માંગનાર ન હોત, જો આ જગતમાં કોઈ સવાલ જ ના હોત, દુનિયામાં ધર્મના નામ પર લડાઈ જ ના હોત, પ્રશ્ન વગર તો માનવમાં માનવતા ઘડાઈ જ ના હોત, જો આ જગતમાં કોઈ સવાલ જ ના હોત, જો દુનિયામાં કોઈ પ્રશ્ન જ ના હોત તો એ દુનિયા કદી માનવીની ના હોત, જો દુનિયામાં કોઈ પ્રશ્ન જ ના હોત તો એ દુનિયા કદી માનવીની ના હોત। થેન્ક યુ મિત્રો। આ વિડીયો વિશે આપના પ્રતિભાવો, આ રચના વિશે આપના પ્રતિભાવો અને વિચારો કમેન્ટમાં જરૂર વ્યક્ત કરજો। થેન્ક યુ।